મૃત્યુ પછીનું જીવન સત્ય કે ભ્રમ? જાણીશું આજે દુનિયાને હચમચાવી દેનારી પામ રેનોલ્ડ્સની ઘટના વિશે. 8 ઓગસ્ટ 1991, સમય સવારે 7:15. સ્થળ બેરો ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ, ફિનિક્સ શહેર, એરિઝોના, અમેરિકા. ઓપરેશન થિયેટરમાં ડૉક્ટરોની મોટી ટીમ તૈયાર ઊભી હતી. આજે જે સર્જરી થવાની હતી તે સામાન્ય ન હતી, કારણ કે આજે ડૉક્ટરો એક જીવિત સ્ત્રીને થોડા સમય માટે મૃત બનાવવાના હતા, અને એ સ્ત્રીનું નામ હતું પામ રેનોલ્ડ્સ. પામ રેનોલ્ડ્સ અમેરિકાની એક સિંગર અને સોંગ રાઇટર હતી. ઉંમર માત્ર 35 વર્ષ. થોડા મહિનાથી તેને અચાનક ચક્કર આવવા, બોલવામાં તકલીફ થવી અને ધીરે ધીરે શરીર નબળું પડવુંનો અનુભવ થતો હતો. જ્યારે સ્કેન કરવામાં આવ્યું અને જે સામે આવ્યું તે ભયંકર હતું. તેના મગજની અંદર બેચલર આર્ટરી પાસે એક ગાંઠ હતી અને જે ખતરનાક રીતે ફૂલી રહી હતી અને કોઈ પણ ક્ષણે ફાટી શકે તેમ હતી, અને જો એવું થાય તો મૃત્યુ લગભગ નિશ્ચિત હતું. ડૉક્ટરોએ કહ્યું, સામાન્ય સર્જરીથી આની સારવાર શક્ય નથી. પછી પામને મોકલવામાં આવી દુનિયાના જાણીતા ન્યુરોસર્જન રોબર્ટ સ્પેટલરમન પાસે, જેઓ એક અત્યંત જોખમી પદ્ધતિથી ઓપરેશન કરતા હતા, અને એમની પદ્ધતિનું નામ હતું હાઇપોથેરામિક કાર્ડિક અરેસ્ટ, એટલે કે શરીરને બરફ જેવી ઠંડી સ્થિતિમાં લઈ જવું, હૃદય બંધ, શ્વાસ બંધ, મગજમાંથી લોહી સંપૂર્ણપણે બહાર કાઢી દેવું. સવારના લગભગ 8:40 વાગ્યે ઓપરેશન શરૂ થયું. પામની આંખો ટેપથી બંધ કરવામાં આવી. તેના કાનમાં ખાસ પ્રકારના સ્પીકર નાખવામાં આવ્યા, જેમાં લગભગ 100 ડેસિબલના સતત ક્લિક સાઉન્ડ વાગી રહ્યા હતા, જેથી બ્રેન સ્ટેમ એક્ટિવિટી ચેક કરી શકાય. તેના શરીરનું તાપમાન લગભગ 60 ફેરનહીટ એટલે કે 15 સેન્ટીગ્રેડ તાપમાન જેટલું ઘટાડવામાં આવ્યું, અને પછી તેનું હૃદય બંધ થયું. EEG મોનિટર પર બ્રેન વેવ્સ ફ્લેટ થઈ ગઈ. મેડિકલ સાયન્સ પ્રમાણે પામ હવે ક્લિનિકલી ડેડ હતી. પણ અચાનક અહીંથી શરૂ થાય છે દુનિયાની સૌથી રહસ્યમય ઘટના. પામ પછી કહે છે, હું અચાનક મારા શરીરની બહાર આવી ગઈ હતી. તે પોતાને ઓપરેશન ટેબલ પર પડેલી જોઈ રહી હતી. ડૉક્ટરો તેના માથા પર કામ કરી રહ્યા હતા. સર્જિકલ લાઇટ્સ, મશીનોના અવાજ, ડૉક્ટરોની વાતચીત, આ બધું જ તે ઉપરથી જોઈ રહી હતી. અને પછી તેની નજર એક અજીબ સાધન પર પડી. પામે કહ્યું, એ સાધન ઇલેક્ટ્રિક ટૂથબ્રશ જેવું હતું. પછી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ડૉક્ટરો જે બોન્સો વાપરી રહ્યા હતા તે ખરેખર ઇલેક્ટ્રિક ટૂથબ્રશ જેવું જ દેખાતું હતું. પણ સવાલ એ હતો કે જ્યારે પામની આંખો બંધ હતી, કાનમાં અવાજો બ્લોક હતા અને મગજ સંપૂર્ણ નિષ્ક્રિય હતું, તો પછી તેણે આ બધું કેવી રીતે જોયું, કેવી રીતે સાંભળ્યું? આજ સુધી તેનો સંપૂર્ણ જવાબ વૈજ્ઞાનિક રીતે મળી શક્યો નથી. પામ કહે છે, પછી અચાનક તે ઓપરેશન રૂમથી દૂર જવા લાગી. એક અંધકારમય ટનલ તે પોતાની જાતને ઓપરેશન ટેબલ ઉપરથી ઉપર છત તરફ જતી હોય એવો એને અનુભવ થયો. તેને એક અંધકારમય ટનલ દેખાણી, જેના અંતે એક અજોડ પ્રકાશ હતો. એવો પ્રકાશ જેમાં ડર ન હતો, દુઃખ ન હતું, હતી માત્ર શાંતિ. એ અનુભવને શબ્દોમાં સમજાવી શકાય એવો નથી. તે પ્રકાશ તરફ આગળ વધી, અને પછી તેણે ત્યાં કેટલાક ચહેરા જોયા જે તેના માટે અજાણ્યા ન હતા. તેના મૃત્યુ પામેલા સગા, તેની દાદી, તેના કાકા, બધા તેને પ્રેમથી બોલાવી રહ્યા હતા. પામ કહે છે, મને લાગ્યું કે હું ઘરે પહોંચી ગઈ છું, પણ એ સમયે એક અવાજ આવ્યો, હજુ તારો સમય થયો નથી. અને અચાનક એના કાકાએ એને એક જોરદાર ઝટકો આપ્યો, અને પછી એ સીધી પોતાના શરીરમાં પાછી આવી ગઈ. ઓપરેશન સફળ રહ્યું, અને થોડા દિવસ પછી જ્યારે પામ સંપૂર્ણ ભાનમાં આવી ત્યારે તેણે ઓપરેશન દરમિયાન થયેલી ઘણી એવી વાતો કહી જે માત્ર ડૉક્ટરો જ જાણતા હતા. કેટલાક ડૉક્ટરો પણ આ સાંભળીને ચોંકી ગયા, કારણ કે મેડિકલ રેકોર્ડ મુજબ તે સમયે પામના મગજમાં કોઈ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ન હતી. આ ઘટના બહાર આવતા આખી દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ. શું આત્મા ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું મૃત્યુ એ અંત નથી? કે પછી આ બધું ઓછા ઓક્સિજનની સ્થિતિમાં મગજને થયેલી એનેસ્થેસિયા અવેરનેસની અસર હતી? જ્યારે ઘણા રિસર્ચ એવું માને છે કે કોન્શિયસનેસ શરીરથી બહાર અલગ રીતે પણ અસ્તિત્વ ધરાવી શકે છે. આજ સુધી પામ રેનોલ્ડ્સનો કેસ નિયર ડેથ એક્સપિરિયન્સના સૌથી ચર્ચિત કેસોમાંથી એક ગણાય છે.
અને કદાચ આ સવાલનો સાચો જવાબ મૃત્યુ પછી જ મળે તો મિત્રો તમને શું લાગે છે? શું મૃત્યુ પછી ખરેખર બીજી દુનિયા છે કે આ પછી આ બધું માત્ર મગજને ઊભો થયેલું ભ્રમ છે? તમારી કોમેન્ટ જરૂરથી જણાવજો.